નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી પર ને જે સમયની રાહ આપણે જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે, એટલે કે આપણે બાબા કેદારનાથના દર્શન કરવા માટે પહોંચી ગયા છે અને સવારના 4 વાગ્યા છે અને સોનપ્રયાગ પાર્કિંગ સુધી ચાલીને આપણે પહોંચી ગયા છીએ। એટલે કે તમારું જે વાહન છે તે સીતાપુર પાર્કિંગમાં મૂકવામાં આવે છે, એટલે સોનપ્રયાગ સુધી તમારે ચાલીને આવવાનું રહેશે અને સોનપ્રયાગનું પાર્કિંગ પણ ફૂલ જ થઈ ગયેલું છે। એટલે લગભગ સીતાપુરથી સોનપ્રયાગ 2 કિલોમીટર દૂર છે અને આ 2 કિલોમીટરનું અંતર તમારે ચાલીને જ કાપવાનું રહેશે। જો કે બધા જ લોકો ચાલીને જઈ રહ્યા છે અને અહીંથી જે શેરિંગ બોલેરો જે મળે છે, જે 5 કિલોમીટર આપણે ગૌરીકુંડ સુધી પહોંચાડે છે, ત્યાં આપણે જઈશું। તમે જો આ બધું જે ગ્રુપ છે તે અમારી સાથે છે અને હું જે કેદારનાથ બાપાની યાત્રા છે એમાં એક ગ્રુપ સાથે જોડાણેલો છે। અને મિત્રો, જો તમે 4 ધામમાંથી કોઈ પણ ધામના દર્શન કરવા માટે જો જતા હોય તો 4 ધામ યાત્રા રજિસ્ટ્રેશન અવશ્યથી કરાવીને જવું। અત્યારે હાલ અહીંયા બધા જ લોકોનું રજિસ્ટ્રેશન ચેક કરવામાં આવે છે અને બધા જને લાઇનમાં ગોઠવીને પોતપોતાનું રજિસ્ટ્રેશન ચેક કરે છે અને પછી જ આગળ જવા દે છે। એટલે રજિસ્ટ્રેશન અવશ્યથી કરાવીને આવવું। સોનપ્રયાગથી ગૌરીકુંડનું અંતર 5 કિલોમીટરનું છે અને અહીંયા જે તમે લોકલ ટેક્સી છે, જે બોલેરો મળે છે તેમાં લઈ જાય છે અને એનું ભાડું 50 રૂપિયા એક વ્યક્તિનું હોય છે। અને સવારે લગભગ અમે વહેલા પહોંચી ગયા એટલે ગળદી જરા પણ નહોતી ને ડાયરેક્ટ જ તે અમારો વારો આવી ગયેલો। તો ગૌરીકુંડ સુધી પહોંચી ગયા છીએ આપણે અને ગૌરીકુંડથી તે બાબા કેદારનાથ ધામની યાત્રા શરૂ થાય છે। એટલે કે અહીંથી જ તે જે પેદલ યાત્રા છે તે શરૂ થાય છે અને લગભગ 18 કિલોમીટર જેટલી આ પેદલ યાત્રા છે। સવારના 5 વાગી ગયા છે ને ગૌરીકુંડથી આપણે બાબા કેદારનાથ ધામની ચઢાઈ શરૂ કરી દીધી છે। વાતાવરણ એકદમ ચોખ્ખું છે, ક્યારેક ક્યારેક જેવો તેવો વરસાદ આવે છે અને બાકી ઠંડી ફૂલ ઠંડી છે। અને જો તમે માણસોની ભીડ પણ ઓછી છે, એટલી બધી ભીડ નથી। અને ધીમે ધીમે બાબાનો જયકારો કરી જય બાબા કેદારનાથ કરીને ચાલવા માંડ્યા છીએ। અને મારી સાથે જે આખું ગ્રુપ છે તેમાંથી લગભગ બધા જ લોકો ખચ્ચર ઉપર બેસી ગયા છે। અમે 2 જ ભાઈઓ ચાલીને જઈએ છીએ અને ચાલવામાં લગભગ તો કોઈ તકલીફ નથી, આરામથી ચાલી રહ્યા છીએ। હું ને આ મારી સાથે તમે જો મિત્ર છે, બંને ભાઈ ચાલીને જઈએ છીએ અને લગભગ આખું જ ગ્રુપ બધા છે તે બધા ઘોડામાંથી બેસીને બાબાના દર્શન કરવા માટે નીકળી ગયા છે અને અમે પણ સાથે સાથે ચાલવા માંડ્યા છે। ને સવારે જેમ બને તેમ તમે વહેલા બાબા કેદારનાથ ધામ યાત્રાની શરૂઆત કરી દો તો તમને લગભગ સાવ ઓછી જ ભીડ જોવા મળશે અને તમે આરામથી જે રસ્તો છે તેનો આનંદ પણ લઈ શકશો, નજારાઓનો, અને રસ્તો પણ આરામથી કવર થઈ જાય છે કારણ કે સવારમાં ઓછી ભીડ હોય છે। જેમ બને એમ વહેલા ચાલવાની શરૂઆત કરી દેવી। સવારમાં થોડીક ઠંડી લાગે પણ આગળ જતા પછી વાંધો ન આવે લગભગ। ચાલવામાં લગભગ તો કોઈ તકલીફ છે નહીં, બંને ભાઈઓ આરામથી છે ચાલી રહ્યા છે અને આ રસ્તાની મોજ લઈ રહ્યા છે અને બહુ જ સુંદર નજારાઓ છે। સવારના 5 વાગ્યા છે છતાં પણ આપણને એવું લાગે કે 8 વાગી ગયો એવું અંજવાળું છે। બહુ સુંદર વાતાવરણ છે અને જય બાબા કેદારનાથના જયકારા પબ્લિક લગાવતી જાય છે અને ધીમે ધીમે ચાલતી જાય છે। અને બાબાના દર્શન માટે તમે ઘોડાનો ઉપયોગ કરી શકો છો અથવા પીઠુંનો ઉપયોગ કરી શકો છો અને પાલખીનો પણ ઉપયોગ કરી શકો છો, જે ત્રણેયનો અલગ અલગ ભાવ હોય છે અને તે સમય અનુસાર અલગ એનો રેટ હોય છે। બેસ્ટ તો એ છે કે તમે ચાલીને બાબાના દરબારે દર્શન કરવા માટે જાઓ, જેથી કરીને
તમને આ જે જગ્યા છે, આ જે સ્વર્ગ જેવી જગ્યા, એનો અલગ જ અનુભવ મળે. દૂર કેદાર ઘાટીના થોડાક દર્શન થઈ રહ્યા છે, સનરાઈઝ થઈ ગયેલો છે અને જે આખો બરફનો જે ડુંગરો છે તે સોનેરી રંગના આખા દેખાઈ રહ્યા છે અને વાતાવરણને ચાર ચાંદ જાણે લગી ગયા હોય એવો ખૂબસૂરત નજારો છે. ને આપણે સૌ પ્રથમ જે બેઝ કેમ્પ આવે છે જંગલ સટ્ટી, ત્યાં પહોંચી ગયા છે ને થોડીક વાર આરામ કરવા માટે ઊભા છીએ. નો નજારો તો જોરદાર જ છે, પણ આ કીચડ થોડુંક હેરાન કરે છે, પગ લપસે છે. ચાર જણાની મહેનત જોવો તમે. મિત્રો આ છે રામવાડા, જ્યાં 2013માં સૌથી વધારે નુકસાન થયું હતું. અમે અત્યારે હાલી રહ્યા છીએ જૂના રસ્તા ઉપર અને આ તમે જોઈ શકો છો જે નવો રસ્તો થોડોક ફરવો વધારે પડે છે, એમાં ચડવાનું વધારે છે, ઝીગઝેગ વધારે છે અને જૂનામાં થોડુંક શોર્ટકટ છે, એટલે હાલીને જે ભાઈઓ આવો એ જૂનો રસ્તો લેવો. રામવાડાનો નજારો તમે જોઈ શકો છો. આ છે મંદાકિની નદી, જે આગળ જઈને ગંગાજીમાં ભળી જાય છે. મંદાકિની નદી કેદારનાથ મહાદેવના શરણોમાંથી આવે છે. રસ્તાની બંને સાઈડ બહુ જ ઊંચા પર્વતો છે અને વચ્ચે મંદાકિની નદી વહી રહી છે અને ધીમે ધીમે ચાલી રહ્યા છે અને મોસમ હાલતા જ બદલાઈ જાય છે. તો ઘડીક વાર તડકો હોય છે, ઘડીક વાર વાદળછાયું વાતાવરણ, થોડીક વાર વરસાદ પણ આવી જાય છે જેવો તેવો. અને જોકે કોઈ જગ્યાની હેરાનગતિ છે નહીં, વરસાદ ખાલી આમ કહેવા પૂરતા ચાંટા જ પડે છે, બાકી વાતાવરણ પાછું ઘડીકમાં ખુલ્લી જાય છે ને મોસમ એકદમ સુહાવનું છે. ને તમે જુઓ બરફના ડુંગરા ધીમે ધીમે દેખાવા માંડ્યા છે અને અહીંની જે હવા ને આનું વાતાવરણ જે છે તે એકદમ સાફ છે. અને હજી સુધી તો અહીંયા સુધી લગભગ અડધા ઉપર રસ્તો કવર કરી નાખ્યો છે અને કોઈ જાતનો પ્રોબ્લેમ પડ્યો નથી, કોઈ શ્વાસ ચડવાની કંઈ તકલીફ પણ પડી નથી. બંને ભાઈઓ આરામથી ચાલી રહ્યા છીએ. અને જો મિત્રો તમે કેદારનાથ યાત્રા માટે આવતા હોય ચાલીને, તો તમારે ગરમ કપડાં પણ સાથે રાખવા અને રેનકોટ અને છત્રી પણ સાથે રાખવી, કારણ કે વાતાવરણ અચાનક જ તે બદલાઈ જાય છે. થોડીક વારમાં ધૂપ નીકળે છે અને થોડીક વારમાં વરસાદી વાતાવરણ થઈ જાય છે. અને બાકી તો રસ્તામાં કોઈ પ્રોબ્લેમ નથી. તમારે બેસવા માટે, ખાવા પીવા માટેની બધી જ વ્યવસ્થાઓ રસ્તામાં મળી રહેશે. અને કદાચ વરસાદ જેવો તેવો આવે તો રસ્તામાં ઘણા બેસવા માટેની જગ્યાઓ બનેલી છે, જે શેલ્ટરો બનેલા હોય છે આરામ કરવા માટેના, ત્યાં તમે બેસી શકો છો. લગભગ 15 કિલોમીટરથી વધારે ચાલી ગયા છીએ અને એકથી એક ચડિયાતા ડુંગરો આવે છે. મેં જેટલી હાઈટ ઉપર ચડીએ એટલા જ તે આગળ એનીથી ઊંચા ડુંગરો આવે છે અને તમે જોઈ શકો છો, જુઓ તમે કેટલા ઊંચા ડુંગર છે. ને હજે પણ આપણે હાઈટ, હવે અહીંથી હાઈટ નહીં, હવે આપણે નીચે ઉતરવાનું રહેશે અહીંથી, કારણ કે જે કેદાર ઘાટી, જે બાબા કેદારનાથનું મંદિર છે એ આખી કેદાર ઘાટીમાં ઉપર ચડતા પછી નીચે આવેલું છે. મસ્ત મજાના સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે અને કેદાર ઘાટી સૂર્યનારાયણના પ્રકાશથી એકદમ
સોના જેવી લાગી રહી છે. બરફના ડુંગર જુઓ, ઘાટીનો નજારો જુઓ. કેદારનાથ યાત્રાની અમારી સૌથી મોટી ભૂલ કે અમે એક લાસ્ટમાં જ્યારે મંદિર 2 થી 3 કિલોમીટર દૂર હતું ત્યારે એક શોર્ટકટ લીધું, અને એ શોર્ટકટમાં જે મારી સાથે મિત્ર હતા એમને બહુ જ તે તકલીફ પડી શ્વાસ લેવાની, અને અમારી એ બહુ મોટી ભૂલ સાબિત થઈ. એટલે જોકે કાંઈ વાંધો નહોતો એવો બાબાની દયાથી, આરામથી નીકળી ગયા. પણ હું તમને ખાસ એ કહેવા જણાવું કે ગમે ત્યારે કેદારનાથ યાત્રા તમે કરો તો રસ્તો જે મેન રસ્તો છોડીને શોર્ટકટ લેવાનો પ્રયાસ જરા પણ ન કરવો, અને મેન રસ્તા ઉપર જ તે આરામથી ચાલીને પહોંચવું. ગમે એટલી વાર લાગે પણ મેન રસ્તો છોડી અને શોર્ટકટ લેવાનો પ્રયાસ ન કરવો. વાતાવરણ એકદમ જ તે બદલાઈ ગયું છે, આખું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવવાની ફૂલ તૈયારી છે, આખું વાદળાથી ઘેરાઈ ગઈ છે આખી કેદાર ઘાટી, અને ધીમે ધીમે થોડાક છાંટા પડવા પણ માંડ્યા છે, અને ઠંડી પણ એકદમ અચાનક વધી ગઈ છે. ને લગભગ હવે બાબાના દરબારમાં પહોંચી જ ગયા છીએ. સામે જ મંદિર દેખાઈ રહ્યું છે. બસ આ તમને ખાલી ઘાટી બતાવી દઉં, પછી મંદિરના પણ દર્શન કરાવું. આખી જે કેદાર ઘાટી છે તેમાં પહોંચી ગયા છીએ, અને જ્યારે તમે ઉપર મંદિર પાસે જ્યારે પહોંચવામાં આવો ત્યારે લગભગ 1 કિલોમીટર જેટલું તમારે ડાઉન એટલે કે નીચે ઉતરવાનું રહેશે. ને બાબાનું મંદિર જે છે કે કેદારનાથ બાબાનું એ નીચે આવેલું છે, થોડું ઘાટીમાં વચ્ચોવચ. અને અત્યારે હાલ જે મંદિરની આજુબાજુમાં ફૂલ કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે, રહેવા માટેની હોટલો આ તે જે મંદિર પ્રશાસનનું અમુક જે કાર્યો છે એ બધા ચાલી રહ્યા છે. ને લગભગ બપોરના 1 વાગ્યાનો સમય છે, અને કેદારનાથ મંદિરે અમે ચાલીને પહોંચી ગયા છીએ. રસ્તામાં થોડીક દિક્કત આવી ગઈ હતી એટલે અમારે થોડોક સમય લાગ્યો, નકર લગભગ અમે 12 વાગે પહોંચી જાત. તો મહાદેવના શરણોમાં પહોંચી ગયા છીએ. મહાદેવના આંગણામાં, મતલબ કે કેદાર ઘાટીમાં આરામથી બેઠા છીએ. વાતાવરણ જુઓ, વરસાદ આવવાની તૈયારી છે. જોકે હજુ વરસાદ અમને નીડ્યો નથી, કે થોડોક વચ્ચે આવ્યો તો રસ્તામાં ઊભા રહી ગયા હતા, બાકી કોઈ જગ્યાએ કાંઈ હેરાનગતિ નથી. વાતાવરણ થોડુંક વરસાદ આવે એવું થઈ ગયું છે, અને જે બરફના પહાડ દેખાતા હતી દેખાતા બંધ થઈ ગયા છે. અને આ તમને કેદારનાથ મંદિર થોડુંક અમથું દેખાય છે, હજી આગળ જઈને બતાવવું પડશે. બાકી ઘાટીનો નજારો જુઓ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય બાબા કેદાર. જાણે કે સ્વર્ગમાં આવી ગયા હોય એવો આ ખૂબસૂરત નજારો. ને સામે બાબા કેદારનાથનું મંદિર, ને ચારે તરફ બરફથી ઘેરાયેલા ડુંગરો, અને આ નજારાનું વર્ણન ન થાય આપણીથી એવો આ ખૂબસૂરત નજારો. ને જે સૂર્યના કિરણો જે બરફના ડુંગરો ઉપર પડે અને આખો જે દ્રશ્ય હિમાલયનું ગોલ્ડન સોનેરી રંગનું દેખાય એવું સુંદર વાતાવરણ છે, અને બહુ જ અદ્ભુત જગ્યા છે. -2 ડિગ્રીનું તાપમાન છે, અને ફૂલ જ ઠંડી છે. અને આ નજારો જોતા જ બને ચારે બાજુ, અને બસ એવું થાય કે અહીંયા જ રહેવું છે ને જોતા જ રહીએ એવું લાગે છે. ને એટલી આધ્યાત્મિક શાંતિ મળી છે અહીંયા આવીને મને, એની વાત પૂછવામાં. બસ એકવાર જરૂર બાબાના દર્શન કરવા માટે આવો. ગુજરાતી ફેમિલી વતી મારા દર્શક મિત્રોને જય બાબા કેદાર ને હર હર મહાદેવ. બપોરનો સમય થઈ છે અને બાબાના દર્શન કરી લીધા છે, અને વાતાવરણ ચોખ્ખું છે. થોડુંક તડકો નીકળ્યો એટલે ઠંડીમાં થોડીક રાહત મળી છે, અને દર્શન કરીને બહાર આવી ગયો છે. ને મારી પાછળ તમે મંદિર જોઈ શકો છો કે વાતાવરણ એકદમ ચોખ્ખું છે, વરસાદ નથી, કોઈ જાતની હેરાનગતિ નથી. અને આ બાબાનો ઘર જોવા, બાબાનું તમે કેદાર ઘાટી એકદમ સ્વર્ગની જેવી લાગે છે. પાછળની સાઈડ થોડાક વાદળ છે,
પણ મંદિર એકદમ ચોખ્ખું દેખાય છે ને અહીંયા નજારો એકદમ તમે જોઈ શકો છો જોરદાર. દર્શન કરવામાં લગભગ 1 કલાક જેટલો સમય લાગ્યો અને આરામથી દર્શન થઈ ગયા છે બાબાના. અને દર્શન કરીને બહાર વિયેવા છે અને પાછું વાતાવરણ વાદળછાયું ફૂલ થઈ ગયેલું છે અને ઠંડી પણ વધી ગઈ છે. એટલા માટે આપણે લગભગ જે મંદિરની આજુબાજુમાં લગભગ બહુ દૂર નથી જતો. જે ભીમશિલા પાછળ છે અને જે મંદિર કેદારનાથ મંદિરની સામે આપણે કાળ ભૈરવ બાબા છે ત્યાં પણ હું લગભગ દર્શન કરવા માટે નથી જતો, કારણ કે બહુ જ ઠંડી વધી ગઈ છે અને ઠંડી મને પણ બહુ જ લાગે છે. એટલે બસ આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ બાબાના દર્શન કર્યા બાદ. અને હવે મેં મંદિરની બાજુમાં જ હોટલ બુક કરી છે, ત્યાં હું અંદર વયો જાઉં છું કારણ કે બહુ જ ઠંડી લાગે છે. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.